અને જેટલી કોથળીમાં પેક હતી ને સાડીઓ એ નથી પલરી, બાકી મારી સાડી પલરી ગઈ છે. અને અહીંયા ખૂણામાં તો પાણી પાણી હતું, જો અત્યારે ડોલ રાખી, અહીં ઉપરથી પાણી આવે છે, તો અહીંયા બધે જો પાણી પાણી છે. તો આ બધું અહીંથી હટાવવાનું છે, જગ્યા બદલાવી નાખવું, આ ખૂણો ખાલી કરવો છે. ત્યારે એમ થઈ જાય કે ભગવાન આના કરતાં ભલે આછા પાત્રો પણ ઘરનો આશરો હોય ને તો આટલી છે ને ભેજામારી ન થાય ને આટલું છે ને દોડવું ન પડે. કેમ કે ચાલુ વરસાદે હેરાન થવાનું, વરસાદ રહી જાય પછી હેરાન થવાનું. આપણું પોતાનું ઘર હોય ને તો આપણે અગાઉથી બધી તૈયારી કરવી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે 6 વાગ્યાની. અત્યારે ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા કર્યા અને ચા પીધું. આજ તો નાસ્તો કરવાનું મન નહોતું, કેમ કે આજ તો અમારા દિવસની શરૂઆત એવી થઈ છે ને કે એની વાત જવા દો. જોકે 3 દિવસથી એક તો સતત અમારા ગામમાં વરસાદ છે. બુધ, ગુરુ, શુક્ર 3 દિવસથી વરસાદ હતો. કાલે 1 દિવસ વિરામ લીધો અને ફરી પાછો જો અત્યારમાં વરસાદ અંધાર્યો છે અને ઝરમર ઝરમર વરસાદ આવે છે. અને મારા ઘરમાં જો બધું રમણ ભમણ પડ્યું છે, કેમ કે પૂજાવાળા રૂમમાં પાણી પડે છે. તો ત્યાંથી જો ગાડલા, ગોદડા, દામચીઓ આખું આ લઈ આવીશું. અને અત્યારમાં તો પહેલાં મેં ગાડલાને કવર ચડાવ્યા. 2-2.5 મહિનાથી ગાડલા ભરાવ્યા છે, પણ કવર ચડાવવાનો ટાઈમ નહોતો મળ્યો. તો પહેલું કામ તો મેં એ જ કર્યું. અને આ સુટકેસમાં છે ને મારી બધી નવી સાડી હતી, તો મારી સાડીઓ પલરી ગઈ છે. તો 2 દિવસથી અમે હુકવા રાખી છે અને હું તમને હમણાં બતાવું. આ બાજુ અમારા મનસાબેન, આ બાજુ અમારા મમતાબેન વાસણ મૂકે છે, એક બાજુ મેં મશીન ચાલુ કર્યું છે. કેમ બાકી વરસાદ મમતાબેન? જોરદાર. તમારે તો ક્યાંય પાણી નથી પડતું ને? હા, એટલે એ તો આમ તો નથી પડતું ને? હા, તો પણ એ તો આટલો વરસાદ થયો બેન, પડવાનો જ છે. પાણી ક્યાં જાય? એમાં આપણે હવે ન કહી શકીએ. હારા હારા મકાનમાં પાણી પડવા માંડ્યા. હા, તો પછી મારે છે ને આ રૂમમાં રસોડામાં કે આ રૂમમાં પાણી નથી પડતું, કેમ કે આમાં કેમિકલ નાખીને બધું કરી લીધું હતું. પણ પૂજાવાળા રૂમમાં આજ વખતે પાણી પડ્યું છે. અને જો આ સાડીઓ મેં અહીં રાખી, 2 દિવસ ત્યાં પડી અને સાડીઓમાં ઓઘરા થઈ ગયા છે. આને તડકો નીકળે ને તો ફરજિયાત ધોવી જ પડશે, કેમ કે હા અલગ જ વાસ આવે છે. એટલે અત્યારે મેં જો અહીંયા જ રાખી દીધી. અને જેટલી કોથળીમાં પેક હતી ને સાડીઓ એ નથી પલરી, બાકી મારી સાડી પલરી ગઈ છે. તો હવે આ ખૂણામાંથી આ ટેબલ હટાવી અને અહીંયા દામચીઓ રાખવાનું છે, કેમ કે અહીંયા પાણી નથી પડતું. એટલે અત્યારમાં એ કામ પડ્યું છે. તો હાલો હવે છે ને ફટાફટ પહેલાં દામચીઓ ગોઠવી દઉં, આ સુટકેસને રાખી દઉં સાઈડમાં. અને જો ચારે બાજુ બધે રમણ ભમણ છે. અને સાહેબ ઉપર અત્યારે જો આ પ્લાસ્ટિક બાંધવા ગયા છે, કેમ કે અહીંથી પાણી આવે છે સીધું બધી ઓસરીમાં. એટલે આ ઓસરી અહીં સુધી પલરી જાય છે, તો બહાર નીકળાતું નથી. અને આ રૂમમાં હું તમને બતાવું. જો પરમ દિવસે તો મારે તાત્કાલિક જો આ ઘઉંનું બેરલ અહીંથી હટાવવું પડ્યું હતું, કેમ કે પાણીમાં બગબગતું હતું. બધા કેરીના બોક્સ ખાલી હતા, એ પલરી ગયા. અને અહીંયા ખૂણામાં તો પાણી પાણી હતું. જો અત્યારે ડોલ રાખી, અહીં ઉપરથી પાણી આવે છે, તો અહીંયા બધે જો પાણી પાણી છે. તો આ બધું અહીંથી હટાવવાનું છે, જગ્યા બદલાવી નાખવું, આ ખૂણો ખાલી કરવો છે. અને ઘઉંનું બેરલ તો હમણાં છે ને અહીંયા જ રાખવું, હટાવવું નથી, એટલે વાંધો ન આવે. તો આવું બધું છે. એકોય વર્ષ આ રૂમમાં પાણી નથી પડ્યું, પણ આ વર્ષે આ ઉપરનો છે ને લોઢીઓ તૂટી ગયો, 2-3 નરિયા તૂટી ગયા ને એટલે પાણીની ધારું થાય. અત્યારે જો આ ખૂણામાં પાણી દેખાય, હવે અહીંથી ચાલુ થયું, આ બધે પાણી પડશે. તો હવે આ બધી વસ્તુ અહીંથી આડાહવરી મૂકવાની છે જગ્યા કરીને. અને આ 2 ઘઉંની ટાંકી છે ને, એમાં સાહેબના દુકાનના ઠેલા ને પર્સ ને એવું બધું છે. એટલે આને મારે સાચવવાના છે. જો મેળ આવે ને તો એને દુકાને મોકલી દો. એટલે એને દુકાનમાં 2 ટાંકી પડી રહી, કેમ કે એમાં ઘઉં નથી, ઘઉં આ બેરલમાં જ છે. અને ઉપર તો પાણી બગબગતું હતું. હવે ઘઉં કાઢું પછી ખબર પડે કે ઘઉં બગડ્યા કે નહીં. જોકે બેરલમાં તો જાય નહીં, હવાઈ ન જાય, એટલે પાણી તો કેમ જાય? પછી તો હવે ભગવાન જે થાય સાચું. તો આવું બધું છે. તો હાલો હવે વાતું નથી કરવી, મગજ કામ કરતો નથી અત્યારમાં કે ક્યાંથી હું કામ ઉપાડું.
ને અમારા ધારાબેન ને તો રમવાની મજા છે. જો કેટલું પાથરી હુતા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો મારો દીકરો હવે ટીવી બંધ કરી દો ને હું કહું ને એમ એક એક બે બે ગોદડા મને આપતી જા. સાંભળવું નથી, મને એક એક બે બે ગોદડા આપતી જાય એટલે હું ત્યાં ડામચું ગોઠવી દઉં એટલે કામ થતું થાય તો સારું. હાલો તો અમારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે અને વરસાદે હારામાં હારો થઈ ગયો. અમારે 26-27 ઇંચ 3 દિવસનો વરસાદ પડ્યો. કાલ વિરામ હતો ને અત્યારમાં પાછો ઉકળાટ ને બફારો એવો થાય છે, ગરમી પકડાઈ ગઈ છે અને ચારે બાજુ અંધારે છે એટલે નક્કી ન કહેવાય બપોર લગીમાં વળી પાછી એન્ટ્રી થઈ જાય. કામ એમ બેન તો મેં કીધું વરસાદ આવે ને એ પેલા છે ને જે આ કામ એ બધા કરી લઉં, કેમ કે ચાલુ વરસાદે અમથું અહીંથી ગાડલા લેવા જવું મૂકવા જવું એના કરતા એટલે એના કરતા મેં કીધું આ બધું ગોઠવી જ દઉં. આ રૂમમાં થોડુંક ભરચક થઈ જાય પણ આ રૂમ તો અમથું અમે બહુ વાપરતા નથી. આ અમારો સ્ટોર રૂમ કયો તો હાલે, અત્યારે તો સ્ટોર રૂમ જેવી જ હાલત છે. જો બધું અસ્ત વ્યસ્ત પડ્યું. ચાલો હવે વાતું નથી કરવી, ફટાફટ છે ને હું આ બધું અહીંયા સેટ કરી દઉં પછી તમને બતાવું. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને તમારા ગામમાં કેવો વરસાદ છે એ પણ મને કહેજો. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા. અત્યારે ગોલાવાળો ન હોય તાર પપ્પા ઉપર નરિયા બદલાવે છે એટલે ત્યાં અવાજ આવે છે હરિયાનો. સારું હાલો મળ્યા. અહીંયા જો જોઈ લો કેવું પાણી જાય છે, ઉપરથી ખુલ્લું છે. અહીંયા મારા પપ્પા કરે છે ફીટ, અહીંયા પડે એવું છે એટલે હવે હું જાઉં, નકર પછી મને પડશે ને મારા પપ્પા ખી ગયા હવે પછી મળશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા જો મારી મમ્મીએ પેટારો ખોલ્યો. પેટારો ખોલવો પડે એમ જ હતો. ખરેખર તો હવે મારે એક મોટા પેટારાની જરૂર છે, કેમ કે કપડા ને વસ્તુ ક્યાંય માતી જ નથી. અત્યારે જો મેં આ સેટિંગ ખાનું ખોલ્યું છે, આ ખાનામાં છે ને બધા નવા ગોદડા ભરી દીધા છે. એ તો હાવ આમ ઠાહી ઠાહીને ભર્યું છે ને ડામચીઓ જો અહીંયા રાખ્યો ને અહીંયા 4 ગાદલા રાખું ને તો આ ડામચીઓ પહોંચે મોભારે. તો અત્યારે અહીંયા 3 ગાદલા જ રાખવાના છે અને જે રનિંગમાં 2-4 ગોદડા જો એ રાખી દીધા ને અત્યારે જો આ તમને દેખાય ને બધી ધારણ ચણિયા ચોરી છે. અને આમાં જો આ ટૂંકી થઈ ગઈ નહીં, આમાં 3 થી 4 જોડી છે ચણિયા ચોરી. તો આ મારે હવે દઈ દેવાની કોકને, કેમ કે ધારણ ટૂંકી થઈ ગઈ એટલે હવે આ વખતે તો નવરાત્રીમાં નહીં પહેરાય. તો એ અલગ કાઢી છે ને એને પહેરવાની છે ને જોઈ લઉં, એ આગળ અલગ ભરીને રાખી દઉં. અને બાકી તો છે ને મારો આમાં મગજ કામ કરતો નથી કે કઈ વસ્તુ ક્યાં મૂકવી ને. એક ગાદલું મેં જો આમાં રાખ્યું. આ સેટી મેં એટલે જ છે ને આ મોટી કરાવી હતી ને ખાના મોટા કરાવ્યા હતા કે આમાં વ્યવસ્થિત બધી વસ્તુ માઈ જાય. તો આમાં 2 ગાદલા આરામથી આવી જાય, એટલી જગ્યા ને એટલી મોટા ખાના છે. તો અત્યારે મેં એક ગાદલું આમાં રાખી દીધું છે, કેમ કે હમણાં કઈ જરૂર છે નહીં. કોઈ મહેમાન આવે ત્યારે જરૂર પડે ત્યારે જોયું જાય. તો હવે છે ને હું આમાં બધી વસ્તુ છે ને ગોઠવી દઉં, કેમ કે કઈ વસ્તુ ક્યાં મૂકવી ની ખબર નથી પડતી. જે જરૂર હોય ને ત્યારે મળે નહીં એટલે યાદ કરીને હું બધું મૂકી દઉં. પેલા જ મારે ધારણ ચણિયા ચોરીનું એક આખું છે ને આવું પાઉચ ભરાશે. પછી અમારા માનવભાઈના કપડા અહીંયા પડ્યા હોય એટલે બધું એડજસ્ટ કરવાનું છે. ઘરમાં 3-4 કબાટ છે પણ કપડા મૂકવા માટે અમારે ઘટે તો આવું બધું છે. તમારે શું કહેવાનું છે એ કહેજો. ને અમારા ધારાબેન ની ચણિયા ચોરી તો જો અહીંયા 4 જોડી પડી, હાલવાની જગ્યા નથી અને બાકી કામ બધા પડ્યા. મેં કીધું હવે એક કામ ઉપાડ્યું છે ને તો આ કામ લઈ જ લઉં. તો આવું બધું છે. તમારે શું કહેવાનું છે કેજો. દર વર્ષે 2 ચણિયા ચોરી ધારણ બનાવવાની અને આવતા વર્ષે ટૂંકી થઈ જાય એટલે બીજાને દેવાની. જો આ ચણિયા ચોરી આ વર્ષે પહેરાશે, આવતા વર્ષે ધારણ ન પહેરાય ટૂંકી. હા અને આ જો માનવ નું સૂટ છે પણ અમારા ધારાબેન ને પહેરવું ગમતું નથી. જો કેટલું મસ્ત સૂટ છે ને માનવ કોઈને દેવાય નથી દેતો કે મારે રાખવું, મને બહુ ગમે. જો આ પેન્ટ છે, આ મસ્ત એવો ઉપરનો કોટ છે, એટલું મસ્ત. એને 2 કે 3 વાર જ સૂટ પહેર્યું પછી એને ટૂંકું થઈ ગયું, કેમ કે તમને ખબર છે કે મારા 2 છોકરાની હાઈટ કેટલી છે ને આ એની કોટી છે. અમારા ધારાબેન ને આમાં જરી ને આ વર્ક છે ને સિતારા આ ઓલા સતારીનું એટલે ખૂંચાય એટલે પહેરતી નથી. એટલે મારે આ સાચવવાનું નથી, પહેરતા કે નથી કોઈને દેવા દેતા. તો આવું બધું છે. તો હાલો હવે છે ને આજ તો આમ નક્કી થાય અને નક્કી કર્યું છે કે નથી જોતી ની વસ્તુ આજ બધો નિકાલ જ કરી નાખવો. કોઈ પહેરે એને દઈ દઉં અને જે રાખવાની છે ને બધી આમાં રાખ દઉં એટલે ક્યાંક જગ્યા થાય. કેમ કે ખબર ન પડે પણ આવી રીતના ઘરમાં પાણી પડે ને ચોમાસું આવે ને ત્યારે ખબર પડે કઈ વસ્તુ રાખવાની જગ્યા ન હોય ને ત્યારે. હવે પૂજાવાળો રૂમ ખાલી થઈ જાય, ત્યાં ખાલી રૂમ છે ને તો કઈ વસ્તુ મુકાશે નહીં, કેમ કે ઉપરથી પાણી ધારું થાય છે
એટલે અહીંયા જ મારે એડજસ્ટ કરવું જોઈએ. તો આવું બધું છે. ચાલો હવે વાતું નથી કરવી, હું ફટાફટ છે ને બધી વસ્તુ મૂકી દઉં ને પછી તમને બતાવું. તો તમારા ઘરમાં અહીંયા આવી રીતના એક્સ્ટ્રા સામાન ને વસ્તુ હોય કે નહીં મને કહેજો. મારા ઘરમાં તો અઢળક છે. કંઈક હું એમ કહું કે મારે જોઈએ રાખી દો, કંઈક ધારાને જોતી હોય, કંઈક સાહેબને જોતી હોય, એટલે બધા થોડું 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 ભેગું કરે ને 2-4 મહિના થાય ને તો આ ઢગલા થઈ જાય. ગમે એટલું તમે હા ગમે એટલું તમે બહાર કાઢો ને તો એટલી ને એટલી વસ્તુ થઈ જાય. કા ચાલ તારા હવે તું છે ને અહીંયા આ બધી જગ્યાએ ચોરી ટ્રાય કરતી જાય ને તું જોઈ લે કે તારે રાખી છે પણ કે મારું જો આયા હા આજા બેટા રાડા આયા હું તો હારું હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો આ સેટીના ખાનામાં મેં લગભગ બધી વસ્તુ સેટ કરી દીધી છે ને એક બાજુ જો ગાડલું આવી ગયું છે. આમ તો આમાં 2 ગાડલા આવી જાય ને એટલી સ્પેસ છે, પણ અત્યારે મારે એક જ ગાડલું અંદર મૂકવાનું હતું તો એ મૂકી દીધું ને બાકીનું જે બેડશીટ, સોફાના કવર, નવા પડદા ને એવું બધું હતું ને એ મેં અહીંયા ગોઠવી દીધું. અને આ જે પાઉચ દેખાય ને મેં મારી હાથે સીવ્યું હતું ને આમાં મેં અત્યારે ઊનના તોરણ ને રૂમાલ ને ભરત ગૂંથણની વસ્તુ ને બાકી એક્સ્ટ્રા જે કંઈ હતું ને બધું એમાં ભરીને રાખી દીધું. એટલે એક જ પાઉચ મારે ખોલવાનું ને એમાં જોવાનું એટલે એમાંથી બધું મળી જાય. બાકી અહીંયા જો 2 નવા ગોદડા તઈ રાખી દીધા અને બાકી બધી વસ્તુ સેટ કરી. આ રીતના જો આ બોક્સમાં બધી વસ્તુ પેક થઈ ગઈ છે. તો હવે આને બેડશીટથી ઢાંકી દઉં. હાલો તો મેં અહીંયા બેડશીટ ઢાંકી દીધી છે. તો હવે ધારાબેન આવવા દો એટલે ધીમે ધીમે બંધ કરી દે. એક જ મિનિટ પકડજો, પકડ હા જો કઈ મૂકી દીધું. ચીપટી આવી જાય બેટા. હવે આની ઉપર જીરીક વાર આમ હાલ ભાર દે એટલે છે ને બેસી જાય, કેમ કે ગાડલામાં થોડોક ઉભારો થાય એટલે બોક્સ બંધ ન થાય. અને આ બેન આ ખોલ તો ખાનું આ ધીમે ધીમે પાછળ રે તું માથે ઊભી રહે થોડું ખુલે. તો આમાં છે ને જો આ આખું ગોદડાનું ભર્યું છે, ઓશિકા અને નવા ગોદડાનું ખાનું ભર્યું છે. આમાં સફેદ ને કલરિંગ ને બધા ગોદડા છે, તકિયા, ઓશિકા બધું ઠાહીને આમાં ભરી દીધું છે. કેમ કે પાગરણ વગર ન હાલે. અમારા કાઠિયાવાડમાં પાગરણ જોઈએ, બાકી કઈ રાખો કે ન રાખો કઈ જરૂર પડે એમ કઈ ખબર ન પડે. તો હાલો હવે ધારાબેન હવે હળવેકથી પાછું આને બંધ કરો. એટલે આ ડબલ બેડ નો બેડ હોય ને તો ખરેખર ઘણો બધો કામનો છે, કેમ કે ઘણી વસ્તુ આમાં સચવાઈ જાય છે. અને મેં આ ઓર્ડર થી બનાવ્યો હતો એટલે મોટો બેડ બનાવ્યો હતો ને ખાના મોટા રાખ્યા હતા કે આપણે જેટલી વસ્તુ રાખવી ને એટલી રહી જાય. તો અમારા ધારાબેન ને તો રમવાનું ખૂજે છે. તો હાલો હજી તો જો અહીંયા છે એક્સ્ટ્રા બધું જે નથી જોતું ને બધું. તો હાલો હવે અહીંથી બધું ઉપાડ્યું ને પછી મળ્યા. ખરેખર છે ને મગજ કામ કરતો નથી કઈ વસ્તુ ક્યાં મૂકવી નહીં. આ જો મારા તારા છે ને કામ વધારે ને મેં એને કીધું મને થોડીક મદદ કરવા લાગતો. જો આવી રીતના મદદ કરે તું પેલા આમાંથી આ ખાલી ખોખા ને કોથરીઓ અલગ કાઢતો. હાલ તમારો દીકરો જોનિયા ડામચિયા નીચે ઠેલિયું પડી હાલ તો ગાડલું ત્યાં મૂકીને સેટ કરી દો ને બાકી બધો એક્સ્ટ્રા સામાન છે બધો કાઢી નાખો. હાલ હા તો લાય એમાં પૂર દો. અને જો ઘડિયાળનો કાંટો 11:30 પહોંચ્યો છે અને આ બાજુ વરસાદ ચાલુ થયો છે. તો અત્યારે આ વરસાદ મંડાણ કરે ને એટલે ટેન્શન આવી જાય, કેમ કે બુધવારે છે ને 12:15 વરસાદ ચાલુ થયો હતો ને 3 દી લગી વરસાદ રહ્યો નહોતો, નોન સ્ટોપ વરસાદ આવતો હતો. એટલે અત્યારે કઈ નક્કી ન કહેવાય. અત્યારે મંડાણ કર્યું છે ને ચારે બાજુ જો અંધાર છે તો આ બાપલીઓ જમાવટ કરી જાય તો ભલે વરહે આપણે આપણું કામ છે એ લઈ લઈએ. અને સાહેબ ગયા છે દુકાને એને ફોન આવ્યો હતો એટલે હવે મારે એકલા હાથે બધું છે ને અહીં સેટ કરવાનું છે. નહીં તરત સાહેબ હોય ને તો એમ થાય કથોત બે કામ લઈ લઈએ ને તો થઈ જાય. ને અમારા ધારાબેન તો કઈ કામમાં આવે નહીં, કયો એટલું કામ કરે, નહીતર બાકી વધારવાનું ને રમવાનું. આમે ઘરમાં છે ને સાફ સફાઈનું, ઝારા કચરાનું કે કંઈ પણ કામ ઉપાડીએ ને એટલે છોકરાઓને મજા આવી જાય. બીજા કોઈને આવે કે ન આવે જોયું ને તો આમ રમવાનું એને બધું છે ને રમવાનું અને આમ મસ્તી હોજે ને આપણો છે ને જીવ જતો હોય. કહે ને કે ડેટકાને રમત થાય ને કાગડાને જીવ જાય એવું છે બધું. તો હાલો હવે હું ફટાફટ અહીંથી આ બધું મંગારા ઉપાડું ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આ રૂમમાં સાફ સફાઈ થઈ ગઈ છે. ઝાપટ ઝુપટ કરી નાખ્યું ને જે આમાં પોતા કરવાનું બાકી છે. તો જો આ ખૂણો ખાલી કરી નાખ્યો ને આ ખૂણો ખાલી કરી નાખ્યો. અહીંયા પાણી પડતું હતું એટલે અહીંયા ડોલ રાખી દીધી છે કે વરસાદ આવે ને તો પાણી પડે ને તો એ ડોલમાં જ પડે, એક જ સાઈડ પડે છે. ને આ બાજુ તો દિવાલમાંથી પાણી ઉતરે છે એટલે હવે અહીંનું વરસાદ થાય પછી ખબર પડે હું છે ને હું નહીં. તો અત્યાર પૂરતો તો જો મેં અહીંયા 2-4 વસ્તુ જ રાખી છે. બાકી અહીંથી આ ઘઉંનું બેરલ જો અહીંયા રાખી દીધું છે. તાત્કાલિક અમારે છે ને ઘઉંનું બેરલ હટાવવું પડ્યું, નહીં તો આખા વર્ષના ઘઉં બગડી જાય. અને હજી આ એક ગાડલું મૂકવાનું છે. આ ગાડલું છે ને નથી સિંગલનું કે નથી ડબલનું એ રીતનું છે ને. હા બાએ ત્યાંથી મોકલાવ્યું ગાડલું છે એટલે હવે આને ક્યાં રાખવું ને વિચાર કરવાનો છે.
અને મારી બધી સાડી મેં નવી અને બધી સાડીઓ સેટ કરી દીધી છે અહીંયા જો. તો આ ઉપર તો આ દુકાનના બધા હારના બુટીના બોક્સ છે એ ખાનું મેં ખાલી નથી કર્યું, એ રહેવા દીધું કેમ કે આ ખરાબ થઈ જાય ને તો ઉપાધિવાળું છે એટલે એમને રહેવા દીધું. અહીંયા જે હું રનિંગમાં પહેરું એ સાડી રાખી દીધી. બાકી આ બાજુ બધા ચણિયા હકેલીને થપ્પો મારી દીધો અને નવી સાડી બધી જો મેં કોથળીમાં પેક કરી ને આ રીતના આ ખાનામાં ગોઠવી દીધી છે. બધી જે ભારે ને એવી સાડી છે ને બધી. અને નીચે જે પાઉચ છે ને એમાં એક પાઉચમાં બ્લાઉઝ ભરી દીધા ને એક પાઉચ તો આખું જો આ છે ને એ ચણિયા ચોરીનું ભર્યું છે, ધારાની ચણિયા ચોરી છે. તો આ રીતના કબાટમાં બધું મેં ગોઠવી દીધું છે. તો આ કબાટ હાથ સેટ થઈ ગયો, સાડી બધી મારી મુકાઈ ગઈ અને અહીંયા બધે સાફ સફાઈ થઈ ગઈ છે. તો બસ હવે પોતા કરવાના છે પણ ઘડિયાળનો કાંટો પહોંચી ગયો છે 1:30. તો મારે રસોઈ બનાવવાની છે ને જે કપડાં એમને મશીનમાં પડ્યા છે તો હાલો ફરી મશીન ચાલુ કરી દો એટલે કપડાં ધોવાઈ જાય, તમારે રસોઈ થઈ જાય ને પછી નિરાતે આ રૂમમાં ને અંદરના રૂમમાં છે ને પોતા કરીશ. કેમ કે હવે પોતા કરવામાં રહીશ ને તો રસોઈનું મોડું થઈ જાય. 1:30 વાગી ગયો અને પેટમાં ભૂખ તો ક્યાંય મારતી નથી અને વરસાદ જો થોડીક વાર આવ્યો કચકાણ કરીને ગયો, ફર્યું ધોવું જોઈએ. જો ચારે બાજુ ધૂળ ને પાંદડા ને એવું જ પડ્યું છે. તો આવું બધું છે. તો હાલો ક્યારેક ક્યારેક દી એવો ઉગે ને કે હું વિચાર્યું હોય ને હું કામ લઈને આ કામ કરું ફરજિયાત જ હતું. જો આજે આ ડામચિયાનું કંઈ વ્યવસ્થા ન કરું ને તો પછી ચાલુ વરસાદે આ બધું કામ ઉપાડવું પડે ને ત્યારે પછી હેરાન થાય. એના કરતાં મેં કીધું કામ કર્યા ભેગું કર્યું એટલે થઈ જાય. તો હવે નિરાતે બાકીના બીજા કામ કરી. આજ મારે દૈણા ધરવા નહોતા પણ હવે જો ટાઈમ રહે તો આજ દૈણા ધરી નહીં ત્યારે પછી કાલ વાત. ને અંદર હજી અસ્તવ્યસ્ત પડ્યું થોડું જાજુ કર્યું છે હરખું. જો 1:15 થઈ ગયો છે ને એ રૂમમાં સાફસૂફ કરવામાં રહીને તો આ રૂમનું રહી ગયું પણ દામજો સેટ થઈ ગયો છે. બાકી બધું જો છે ને રમણ ભમણ બેડશીટ ધોવામાં નાખી છે, બધું પડ્યું છે. હવે આ બધું હું નિરાતે કરીશ કેમ કે અત્યારે હવે રસોઈ બનાવી છે, ભૂખ લાગી છે. તો હાલો પહેલાં ફટાફટ રસોઈ બનાવી લઉં ને પછી જમીને આ કામ ઉપાડીશ એટલે બધે એકારે છે ને કચરા પોતા કરી નાખીશ. હવે એક રૂમમાં પોતા કરું ને આ રૂમમાં પછી બાકી રાખું ને એના કરતાં એકારે બધું કામ લઈ લઈશ. તો આવું બધું છે. તો તમારે શું કહેવાનું છે એ કહેજો. તો હાલો હવે રસોઈ બનાવી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તમારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને આજે બપોરામાં છે ભીંડાનું શાક, રોટલી અને કેરીનું અથાણું. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. તો હાલો હવે પિક્ચર પૂરું થયું હોય તો હવે હાલો બપોરા કરવા. બાપ દીકરી બે છે ને આજ તો સવારના ટીવી જ જોવે છે, કઈ કામ તો છે નહીં. પિક્ચર ઉપર પિક્ચર, 2 પિક્ચર પૂરા કર્યા. હું મારા કામમાંથી નવરી નથી થતી. હાલ બેન તારી વાત કરી લઈ ચાલ. તો હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા. બપોરા કરી લઈએ પછી બાકીના બીજા કામ લઉં. બપોરા થઈ ગયા ને આ બાજુ મેં ઘંટી ચાલુ કરી દીધી છે. તો આ બાજુ દૈણા દરા હે ને હું મારા બાકીના બીજા કામ કરી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે અમારે ધારાબેન ને થાય છે કટક બટક નાસ્તો. રોંઢા જે કયો પીનટ બટર ને રોટલી લઈને બેસી ગઈ છે નાસ્તો કરવા ને આ બાજુ કાર્ટૂન એ ચાલુ છે. આજ તો ધારાએ છે ને ટીવી જોવાનો ધરો મારી લીધો નહીં સા ધારા કરતી. અને ટાઈમ થઈ ગયો છે 5:45 વાગ્યાનો અને મારા દૈણા ધરાઈ ગયા છે અને બસ હમણાં નાઈ અને ફ્રેશ થઈશું. આજ તો સવારની છે ને આમ તો 6 વાગ્યાની ઉઠી હતી, 10 વાગ્યાનું કામ ઉપાડ્યું હતું. અત્યારે 5:45 વાગ્યા બસ હવે ફ્રી થઈ. હજી ફ્રી તો નથી જ થઈ. આમ જો હજી લોટના ડબ્બા તો અહીંયા જ પડ્યા છે, ઘંટી સાફ કરવાની છે પણ હિંમત નથી થતી કેમ કે આજે હું બહુ એટલે બહુ જ થાકી ગઈ છું. સવારની આમને નોન સ્ટોપ કામ કરતી હતી અને આજે છે ને બપોરે જમીન ઘંટી ચાલુ કરી, બાકીના બધા કામ કરી લીધા ને પછી યાદ આવ્યું કે દૈણા ધરાય ત્યાં લગી બેહું એના કરતાં છે ને
2-3 કબાટ રહી ગયા ને એ કરી લઉં હરખા, એટલે એ હાથો હાથ થઈ જાય. કેમ કે મંદિરવાળા રૂમમાં જે કબાટ હતો એ થઈ ગયો, સેટી થઈ ગઈ. તો 2 બીજા કબાટ હતા એ મેં હરખા કરી જ નાખ્યા. એટલે આજે એમ કહ્યું કે ધૂંઝારા થઈ ગયા, એટલું કામ થઈ ગયું. અને ચોમાસામાં આવી રીતના ઘરમાં પાણી પડે ને પછી જે લેતાણ થાય ને ત્યારે એમ થઈ જાય કે ભગવાન આના કરતાં ભલે આછા પાત્રો, પણ ઘરનો આશરો હોય ને તો આટલી છે ને ભેજામારી ન થાય ને આટલું છે ને દોડવું ન પડે. કેમ કે ચાલુ વરસાદે હેરાન થવાનું, વરસાદ રહી જાય પછી હેરાન થવાનું. આપણું પોતાનું ઘર હોય ને તો આપણે અગાઉથી બધી તૈયારી કરી લઈએ. અમે આ 2 રૂમનું ને આ ઓસરીનું બધું તો કામ કરાવી જ લીધું હતું ચોમાસા પહેલાં, કે જ્યાં પાણી પડતું હતું ત્યાં લિક્વિડ નખાવ્યું, કારીગરને બોલાવીને બધું કરાવી લીધું. પણ મંદિરવાળા રૂમમાં છે ને આજે અમે 15 વર્ષથી આ મકાનમાં રહીએ, પણ ત્યાં ક્યારેય પાણી નથી પડ્યું. વરસાદ રહી જાય કે ચોમાસા પછી તડકા પડે ને દિવાલમાં પાણી ઉતરતું હતું, પણ ક્યારેય પાણી પડતું નહોતું. પણ આ વર્ષે ત્યાં છે ને બહુ જ પાણી પડ્યું છે, અને એ ખૂણામાં તો પાણી થઈ ગયું હતું. એટલે ત્યાંની જે વસ્તુ ડામચીઓ ને જે ઘઉં ને હતા ને બધા હાચવાય જરૂરી હતા, એટલે એ અત્યારે ખૂણો ખાલી કર્યો છે, 2-4 વસ્તુ રાખી દીધી છે. એટલે એ થોડીક ઉપાધિવાળું કામ થઈ ગયું હતું. કાલે તો જેમ તેમ કરીને બધું એડજસ્ટ કરી લીધું હતું. પછી મેં કીધું આજ બધું વ્યવસ્થિત રીતે સાફ કરી નાખવું અને હરખું કરી નાખવું ને જગ્યા ખાલી કરી દો. એટલે પાણી પડે ને તો ત્યાંથી સાફ કરવાનું, પોતું મારવામાં દઈશ પડે. નહીતર તો હું સામાન બધો પડ્યો હોય તો હટાવવું કે પાણી ત્યાંથી સાફ કરવું. એને કારણે છે ને આજ મારો આખો દિવસ આમાં વયો ગયો. અને અત્યારે જો વરસાદ ચાલુ થયો છે ને, બસ આજે સવારનો આમ જો ઝરમર વરસાદ આવે છે અને રહી જાય છે ને એવું છે. અને કાલ તો સુરત દાદાના દર્શન થયા હતા, બાકી તો સૂર્યનારાયણના દર્શન થતા નથી. આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો હવે વાતું નથી કરવી, હજી મારા લોટના ડબ્બા મૂકવાના છે. તો બસ આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.